હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે પરમાણ્વીય કક્ષકો માટેની સંગઠન શરતો. તો જો એની શરતો: સંયોજાતી પરમાણ્વીય કક્ષકો ઉર્જા સમાન હોવી જોઈએ. હવે ઉર્જા સમાન હોવી જોઈએ એટલે કે શું હોય ખબર? એસ સાથે એસ જ કક્ષક જ હોય, પી સાથે પી જ હોય, ડી સાથે ડી જ હોય. શું કીધું છે? કક્ષકો ઉર્જા સમાન હોવી જોઈએ. એસ તો એસ, પી તો પી ને ડી તો ડી, તો જ કક્ષક રચાય. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિતીય હોવી જોઈએ. તો 2px 2py 2pz બરાબર. તો 2px તો px સાથે જ જોડાય, y તો py સાથે જ જોડાય, z તો pz સાથે જ જોડાય. હવે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. એટલે કે પૂરેપૂરું અડધું સંમિશ્રણ થવું જોઈએ. જો આ અડધું અડધું થાય, આનું અડધું ને આનું અડધું, તો પૂરેપૂરું સંમિશ્રણ થવું જોઈએ. હવે આણ્વીય કક્ષકોના પ્રકાર. મુખ્યત્વે આણ્વીય કક્ષકોની પાઈ, સિગ્મા, ડેલ્ટા તરીકે દર્શાવાય છે. ડેલ્ટા તો આગળ આવશે, પણ પાઈ અને સિગ્માની અંદર ખાસ છે. બરાબર. હવે સિગ્મા આણ્વીય કક્ષકો બંધ અક્ષની આસપાસ સમમિતીય હોય છે અને પાઈ આણ્વીય કક્ષકો સમમિતીય હોતી નથી. હવે જો સમમિતીય એટલે આ સિગ્મા છે, આ પ્લસ છે, આ માઇનસ. તો અડધો ઉપર પ્લસ હશે, અડધો નીચે પ્લસ હશે. ઉપર અડધો માઇનસ હશે, નીચે અડધો માઇનસ હશે. તો આ હશે સિગ્મા. હવે જુઓ પાઈ બંધ, અહીં પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, ઉપર ઊંધું છે, નીચે ઊંધું છે, ઉપર ઊંધું છે, નીચે ઊંધું છે. તો આ રચાશે નહીં. આ છે પાઈ બંધ, આ છે સિગ્મા બંધ. જ્યાં બંનેને શું મળે? અડધું અડધું મળે છે. દેખો, અડધી અહીંથી ગઈ તો ઉપર મળશે ને નીચે મળશે, બે બાજુ સરખી મળશે. જ્યારે પાઈમાં લંબ છે એટલે અહીં અલગ, અહીં અલગ, અહીં અલગ, અહીં અલગ મળે નહીં. બરાબર. જો આંતરકેન્દ્રીય ધરી જો ઝેડ દિશામાં લેવામાં આવે તો બે પરમાણુની ટૂંપી ઝેડ કક્ષકમાં રૈખિક સંગઠનથી સિગ્મા આણ્વીય કક્ષકો સિગ્મા ટૂંપી ઝેડ અને સિગ્મા સ્ટાર ટૂંપી ઝેડ રચાશે. આપણે આટલું જ જોઈએ. જો ફરીથી સિગ્માને પાઈ જરૂરી છે. એટલે સિગ્માને પાઈ આમાં સંમિશ્રણ થાય છે, આમાં સંમિશ્રણ થતું નથી. કેમ? કારણ કે ઝેડ ધરી છે, ઉપર અલગ થઈ જશે, નીચે અલગ થઈ જશે. આની અંદર ઉપર સરખું વહેંચાશે, નીચે સરખું વહેંચાશે. હવે જો સિગ્મા છે, આ વચ્ચેથી આમ ગયો, આ જેટલો ભાગ ઉપરનો હશે એટલો જ નીચેનો હશે. કારણ કે બેવની વચ્ચેથી પસાર થાય છે. આખો હોય એમાં વચ્ચેથી પસાર થાય એટલે જેટલું ઉપર આવશે એટલું કંઈ આવશે નીચે. એટલે આ સિગ્મા બંધ સમમિતિ રચાશે. હવે પાઈ બંધ જુઓ, આ બે ભેગા થાય નથી થતા. બરાબર, ભેગા નથી થતા. હવે ઉપર અલગ છે, નીચે અલગ છે, ઉપર અલગ છે, નીચે અલગ છે. બરાબર. એક પ્લસ છે તો એક માઇનસ છે, એક માઇનસ છે તો એક પ્લસ છે. બરાબર. તો આ બી અલગ છે ને આ બી અલગ છે. આ તો શું હશે? પાઈ બંધ. સિગ્મા ઉપર સરખું હશે, નીચે સરખું હશે. બરાબર. બેઉમાં સમમિતિ સરખી હશે તો સિગ્મા. ને પાઈમાં ઉપર અલગ હશે ને નીચે અલગ હશે તો આ શું હશે? પાઈ. ઓકે, તો જોઈ લો આજનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.